નવા વરઘોડિયા નહીં મેળ આવી ગયો કે એને એક દર્શન થઈ ગયા ને ધામ લેવાઈ ગયું. કેટલા ટાઈમથી સેવા કરવા આવો? 2 વર્ષથી. વાહ વાહ વાહ. ઈશા ખાધે રાખ ને કા રેવા નહીં દે, કઈ વાહે વધવા નહીં દે. સડો સડો હાલો ઝડપથી. આઈ નીચો ધક્કો રાખ ધક્કો રાખ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત મજાના ફ્રેશ થઈને આપણે આવી ગયા છીએ. ક્યાં ખબર? આપણે આવી ગયા છીએ ભગુડા, મંગલમાના દર્શન કરવા આવી ગયા છીએ ફૂલ ફેમિલી સાથે. બધા નવા વરઘોડિયા સાથે. હા, ફેમિલી સાથે નહીં, નવા વરઘોડિયા સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમે છે બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત ચાલો ભગુડા, તમે તો મજા આવી તો દર્શન કરવા આપણે મંદિરે જવાનું છે. મંગલમાના દર્શન કરી લઈ. ખાસ કરીને મજા આવી જાય. જો અહીંયા બધા આવી ગયા છે ડાયરેક્ટ અહીંયા મંગલમાના દર્શન કરવા માટે. મસ્ત માહોલ થઈ ગયો. જો હવે આપણી ટ્રીપ અપનાવી લઈ, ચશ્મા મૂકી દઈએ આપણે કે મંદિર આવીએ એટલે ચશ્મા કાઢ નાખીશું. મજા આવી જાય. જો મા મંગલમાના દર્શન કરી લઈએ. અહીંયા સરસ મજાની બધી પબ્લિક ઘણી છે. અમારે કાસુ ફૂઈ જો દર્શન કરવા આવી ગયા. હા, ભગોડા મોગલમાના દર્શન કરવા આવી જાય છે. અમદાવાદ પણ રસ્તામાં આવ્યો તો દર્શન કરતા જાય. બરાબર છે ફેમિલી, આપણે જો સરસ મજાના દર્શન કરી લીધા છે. હવે જો હવે ક્યાં જવાનું? પ્રસાદી લેવા. બૂટ ચપ્પલ તો પહેરી ત્યાં પાછા કાઢી નાખે. એવું છે? સારું, હાલો હાલતા જઈ. તો બધાએ દર્શન કરી લીધા છે. તો બધા અહીંયા આવી ગયા છે. અને હે ખાસ કરીને આપણે એક લાવો મળી ગયો નવા વરઘોડિયા. એક ધામય લેવાઈ ગયો અમારે, બોલો. અને નવા વરઘોડિયા નહીં મેળ આવી ગયો કે એને એક દર્શન થઈ ગયા ને ધામ લેવાઈ ગયું. અહીંયા મોંગલમાંનું છે તો મસ્ત છે. હા, બધા પ્રસાદી લેવા જાય છે. હવે સારું ફેમિલી, સરસ મજાની પ્રસાદી લેવા આપણે આવી ગયા છીએ. હાલો લઈ લે. કાસુ પીને બહુ ભૂખ લાગી છે ને, પ્રસાદી લેવડાવી લઈને કા ધામમાં આવી એટલે આપણે પ્રસાદી લેવાની. હા, અમે ખાસ કરીને અમારું જેટલું ગ્રુપ છે ને એટલું બને ક્યાં સુધી ધામમાં પ્રસાદી લેવાનો મોકો મળે ને તો પ્રસાદી લેવાની એટલે લેવાની 100%. હું ચો જમાય બરાબર ને? હે નિલેશ, પ્રસાદી લેવાની. જો અમારે બધાને એક જ મત છે, કોઈ એમ નહીં કે પ્રસાદી નહીં લેવાની. પ્રસાદી તો લેવાની જ. તો અહીંયા બધા પ્લેટો બધા લેવા મળ્યા છે. તો અમારે ભાઈ અને બધા ડ્રાઈવર સાહેબ બધા લઈ લીધી છે. જો આ બધા મિત્રો છે ને સેવામાં છે. તમે બધા હું સેવા કરવા આવો? આમ રોજની માટે હોય કે વારા હોય? વારા હોય. એવું છે? ખાસ કરીને પૂછી લે આ લોકોનું ગામ કયું છે. તમારું ગામ કયું છે? પ્રોપર મોવા? અરે વાહ. કેટલા ટાઈમથી સેવા કરવા આવો? 2 વર્ષથી. વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય. હો જો આ બેનું મસ્ત બધા પીરસવા મળ્યા. આ બધા તમારા ગ્રુપમાં જ છો કે? જો આપણે જોઈ જોઈએ હવે પ્રસાદીમાં શું છે એ જોઈએ. આજે જો આ માતાજીની લાપસી છે. આપણે પ્રસાદી આ ટાઈપ છે. ગાંઠિયા અને બહુ મસ્ત છે. દાળ ભાત ને જો આવી રીતના છે. કાંઈ નહીં, મસ્ત છે પ્રસાદી. અને હવે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. મારું ફેમિલી, આપણે જો સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે. તો આ છે આપણે ભગુડા મંગલમાનું મંદિર. આ તો બધા જોયું જ હોય. આપણે દર્શન કરવા આવ્યા છીએ, આપણે બતાવી દઈએ. અને હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે. હવે અમદાવાદ હવે હાઈવે પકડી લેવાનો છે આપણે. તો સારું ફેમિલી, હવે છે ને આપણે એક નાનો આમ તો વોલ્ટ પાડી દીધો છે. કેમ કે આ છે ને બધા પાણીપુરીની લારી ભળી છે ને, ઠીક છે પાણીપુરી તો ખાવી જ છે. અમારે ખાસ કરીને કાસુ ફૂઈ જો ખાવી પડે કા. અહીં જો સીએનજી પંપ છે ને, તો ત્યાં આવ્યા ને ગેસ પુરાવા, તો આ બધાને પાણીપુરી ખાવી તો જો અહીં ઊભી રાખી દીધી. આ તો જો ચાલુ કરી દીધો આણે. નિશા ખાધે રાખ ને કા રેવા નહીં દે, કઈ વાહે વધવા નહીં દે. હે પાણી સારું છે? આ પાર્ટી કોણ આપે છે? તો એમ થોડા હાલે. બાપા સીતારામ એમ ન હાલે. 2 વરઘોડિયા પાર્ટી દીધી જો અમને. હે
હાલ ભણા આપણે લઈ લેજો હે બરાબર છે જો જો રેડી હાસી વાત છે તો સારું ફેમિલી હવે છે ને આપણે હવે થોડુંક જ દૂર રહ્યું છે આપણે અમદાવાદ કેમ કે બસ પોગવા આવી ગયા છીએ હવે ખાલી 10 થી 15 કિલોમીટર બાકી છે અને અમારા જમાઈના ગપ્પાટા એટલા હેભલા ને કે આજ અમારો મગજ બેન્ડ મારી ગયો છે હાવ તો હજી જો બોલો એટલા ગપ્પાટા માર્યા ને એને કઈ હદ બારા હો અરે ગીતો જ તો મેં તો આવા થાયરાઈ ને તો સમય આવા છે આપણે ઊંઘા કાઢી નાખ્યા હો હું કેવું કાશું ભાઈ તમારે હા રેડી વાત છે હાસી જ વાત છે એમાં કાંઈ કહેવાય નહીં પાણી પાણી પૂરી ખવડાવી દીધી તમને અરે હું જો નિશુ હાસી વાત છે તો હું કહું બોલી લે તારે તો એક જ છો હવે તઈ ચા પાણી બદલી ગઈ બદલી જઈ પડે ને હે ભાઈ તને મજા આવી ગઈ હે ઉદય હા કાંઈ નહીં જો આ બધાને મજા આવી ગઈ છે બસ હવે ટૂંક સમયમાં આવી જશે અને હજી આ ઓલા કાઢી કાઢે છે હજી ફૂલ એન્જોય કરી લીધો બહુ મજા આવી ગઈ સારું હાલો અમદાવાદ જઈને મળી જાય સારો ફેમિલી હવે જો હાઈવે ઉપર આપણે ઊભા રહી ગયા છીએ અને હવે છે ને ટૂંક સમયમાં અમદાવાદની નજીક આપણે પહોંચી ગયા છીએ 10 થી 15 કિલોમીટર બાકી છે અને ખાસ કરીને જો આ સામાન કેવો લાગે છે નજારો હે નજારો એકદમ મસ્ત પણ એલા અમદાવાદમાં રોજ આવ્યા એવો ક્યાં જવો તમે હે ઓહો આમ જો તો આમ જો અમદાવાદમાં રોજ રખડે જો જો આમ જાય અહીંયા છે કેટલા બધા છે આ બધી સિટી આ બધી કંપની આવે આ બધી કંપની ને એવું છે એટલે કેટલા કિલોમીટર અમદાવાદ દૂર છે 10 થી 15 કિલોમીટર હજી 15 કિલોમીટર છે બસ હવે આવી જ ગયું છે હાઈવે એટલે હાઈવે હો પણ મજા આવી ગઈ હો ક્યાં જા ઓય તમે નો ચડો તો કોણ ચડે ચડો હાલો મારા થોડા એક જ ઠેલો હું કોણ તો બાંધ્યું હું કામ તો કોણે બાંધ્યું જ્યાં કોણ સીડ્યું તું ને નીલેશ કોણે બાંધ્યું હસું કહેજે નિલેશ કાકાએ બાંધ્યું ને હાલો કશું ભાઈ હાલો લ્યો આને જો હવે સમજાવો હાલો હા બસ એમ જો લ્યો હાલો ભાઈ બાંધ્યું હોય ને છોડો હાલો છોડો ઉપર હાલો છોડો હાલો ઝડપથી અહીં નીચું ધક્કો રાખ બાકી એટલી મજા આવી ગઈ ને ફૂલ એન્જોય થઈ ગઈ બહુ એટલે બહુ મજા આવી હકીકત ભાવે નથી અમદાવાદ પહોંચ્યા ને કઈ ખબર જ નથી રહી થાક જ નથી લાગ્યો હસોડો બસ કરતા બહુ એટલે બહુ બહુ મજા મજા આવી. યાર હતી કે ને એટલે બહુ મજા આવી હરખી હરખા બધા અમે થઈ જાય ચાર રવિના કપલ ત્રણ જ્યાં થાકી જા કે એનો ક્યાં ઉકારો છે ક્યાં વહી જાય એ અંદર ડેન્જર છે Danger એ હજી હમણાં અવાજ નહીં આવે હા નવે નવાઈ રહ્યા ને એ આ નીલેશ તો પછી ગામના રહ્યા ને એટલે થોડોક વધારે પાવરમાં હોય તો સારું તો ફેમિલી આપણે અમદાવાદમાં આવ્યા તો એક જગ્યાએ પૂગી ગઈ ને આપણે કોફી પીવાની છે તો મેન કાસ કોઈ કોફી પીધી અને બીજા બધા ચા પીધો આપણે હાટો સ્પેશિયલ કોફી બની ગઈ છે કાસુ કોઈ હા આપણે હાટુ કોફી બનાવી મારી બેનપણી દીકરીને ઘરે અહીંયા આવ્યા છે ઈ તો અહીંયા આવ્યા અમદાવાદમાં તો થોડાક વાર એને રહીને એને ઘરે ચા પાણી પીતા જઈએ અને મળતા જઈએ મસ્ત કોફી બનાવ્યું તો તમે બધા આવી જાઓ કોફી પીવા અને હું પી લઉં એ કોફી તો ફેમિલી અહીં મહેમાન ગતિ કરવા આવ્યા છે ને જો મસ્ત બર્ગર લાવી દીધું છે આ છે ને અમારે નિશુબેનના બેનપણી છે કા નિશુબેન જો આ બધાય બેસી ગયા છે જો કા નિશુબેન તમારો બેનપણીએ તો મહેમાન ગતિ સારી કરાવી દીધી હો આ વરઘોડિયા બેઠા છે કે દેખાય તો છે નિલેશ ને કા તો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અમારા દાદાના ઘરે પહેલા તો અમારા મોટા બા કેમ છે તબિયત પેલા એ કયો બરાબર તબિયત મારી સરસ માં સરસ છે એમ? હારી દેરાણી જેઠાણી બેહી જશે ત્રણ છો દેરાણી જેઠાણી અમારા પટેલ ને જો મોજે દરિયા હો કા અહીં મારા પપ્પા ની બેહી જશે શાંતિથી મોજથી હા એટલે પોગવાનું તો કેટલા વાગે ખબર પોગવાનું તો 5 વાગે પણ મેં કીધું છે ને હવે 1-2 વચ્ચે ઘર આવે છે અને આમંત્રણ બહુ મોટું હતું અને અહીંયાથી આ કામ પૂરું થાય ને પછી આપણને કાંઈ ટાઈમ મળશે નહીં એટલે પહેલાં જતા આવીએ તો અહીં બધા બેસી જાય એટલે આ કેમ આવી જાય એટલે કાલે તો તમે દેહમાં હતા આજ કેમ અહીંયા કઈ તમે આવ્યા હે કાલે સાંજે તો મૂકવાઈ ગયો તો હું મેં કીધું હવે ક્યાંય મળે નહીં તો સારું છે પાછા જ મળી ગયા હા ભાઈ હા બધા પોગી ગયા કાંઈ નહીં હારો ઓલો
બેસીએ ઘડીક બધાની મુલાકાત કરી લઈ. અરખનો પાર નહીં અને મોમાં છેવું બોલે લાડી આવી મારા ભાઈની લાડી